ઇંગ્લિશમાં યુનિટ 5માં હેલ્પિંગ હેન્ડ્સ કરીને યુનિટ છે એ શીખવાનું છે. હેલ્પિંગ હેન્ડ્સ એટલે આપણા મદદગાર હાથો. આપણને જે વ્યવસાયકારકો મદદ કરે છે એના વિશે કહેલું છે. એમાં છે એક્ટિવિટી 1A. નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. અત્યારે આપણે સમજવાની જરૂર છે. બરાબર છે? તો શું છે પહેલું? તો કે ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ. કુંભાર છે એ બિઝી એટલે વ્યસ્ત, પોટ્સ એટલે માટલા. કુંભાર માટલા પોટર એટલે કુંભાર. કુંભાર છે એ માટલા બનાવવામાં વ્યસ્ત છે. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ. ફાર્મિંગ એટલે ખેતી, ફાર્મર એટલે ખેડૂત. ખેડૂત છે એ ખેતી કરવામાં વ્યસ્ત છે. ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ્સ. કટિંગ એટલે કાપવું, ક્લોથ્સ એટલે કપડું. ટેલર એટલે દરજી. દરજી કપડું કાપવામાં વ્યસ્ત છે. સ્ટિચિંગ 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 એન્ડ સ્ટિચિંગ સ્ટિચિંગ સ્ટિચિંગ. અને શું કરે છે? સીવણ સીવણ ને સીવણ. સીવે છે અને સીવે છે. સ્ટીચ કરવું એટલે સીવવું. ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. ડ્રાઈવર એટલે ડ્રાઈવર, ડ્રાઇવિંગ એટલે ચલાવવું, હંકારવું. ડ્રાઈવર છે હંકારવામાં વ્યસ્ત છે કોઈ પણ વાહન. એન એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ. સ્કેલિંગ એટલે માપવું, માપણી કરવી. એન્જિનિયર એટલે ઇજનેર. ઇજનેર છે એ માપણી કરવામાં વ્યસ્ત છે. ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન. ટીચર છે એટલે શિક્ષક છે એ બાળકો સાથે વ્યસ્ત છે. પ્લેઇંગ, સ્ટડિંગ એન્ડ ટીચિંગ. શેમાં? તો કે પ્લેઇંગ એટલે રમવામાં, સ્ટડિંગ એટલે ભણવામાં અને ટીચિંગ એટલે ભણાવવામાં. તો ફોટોગ્રાફર ઇઝ બિઝી ક્લિકિંગ. ક્લિકિંગ એટલે ફોટો પાડવો. ફોટોગ્રાફર એટલે ફોટોગ્રાફર. તો ફોટોગ્રાફર છે એ ફોટો પાડવામાં વ્યસ્ત છે. ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ. સેલર એટલે વહેંચનાર. વહેંચનાર છે એટલે વહેંચનાર વેચવામાં વ્યસ્ત છે. સેલિંગ એટલે વેચવું. તો કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ. વુડ એટલે લાકડું. કાર્પેન્ટર એટલે સુથાર. સુથાર તેના લાકડા સાથે વ્યસ્ત છે. મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ. શેમાં? તો કે મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ. મેઝરિંગ એટલે માપવું, કટિંગ એટલે કાપવું અને જોઈનિંગ એટલે જોડવું. તો લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. લો એન્ડ ઓર્ડર એટલે કાયદો અને વ્યવસ્થા. લોયર એટલે વકીલ. વકીલ છે એને કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલિસિંગ. પોલીસમેન છે એ પોલિસિંગ એટલે વ્યવસ્થા જાળવવી. પોલીસ છે એ વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. ધ શૂ મેકર ઇઝ બિઝી મેન્ડિંગ શૂઝ. શૂ મેકર એટલે મોચી. મેન્ડિંગ શૂઝ એટલે પગરખા બનાવવા, ચપ્પલ બનાવવા. મોચી છે પગરખા સમા કરવાના. મેન્ડિંગ શૂઝ એટલે સમા કરવા. પગરખા સમા કરવામાં વ્યસ્ત છે. વિથ સ્ટિચિંગ, સ્ટિકિંગ એન્ડ રેડ ટેટિંગ. સ્ટિચિંગ એટલે સીવવામાં, સ્ટિકિંગ એટલે ચોંટાડવામાં અને રેડ ટેટિંગ એટલે ટપ ટપ અવાજ કરે ને પછાડીને એમાં. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. ડાન્સર એટલે નર્તક અને ડાન્સ એટલે નૃત્ય. નર્તક એટલે નર્તક નૃત્ય કરવામાં વ્યસ્ત છે. તો સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. તો સિંગર એટલે ગાયક, સિંગિંગ એટલે ગાવું. સિંગર છે ગાયક છે એ ગાવામાં વ્યસ્ત છે. તો પ્લેયર ઇઝ બિઝી પ્લેઇંગ. પ્લેયર એટલે ખેલાડી. બિઝી પ્લેઇંગ એટલે ખેલાડી રમવામાં વ્યસ્ત છે. કિકિંગ, થ્રોઈંગ એન્ડ બેટિંગ. કિકિંગ એટલે લાત મારવી, થ્રોઈંગ એટલે ફેંકવું અને બેટિંગ એટલે બેટિંગ કરવામાં વ્યસ્ત છે. આ તમને બધા વ્યવસાયકારકો એટલે આજુબાજુમાં આપણને બધા વ્યવસાયકારકો છે એના તમને ઓળખાણ અને પરિચય આપેલો છે કે કોણ શું કામ કરે છે. હવે એના તમને અહીંયા સ્પેલિંગ આપેલા છે એ તમારે લખવાના છે અને પાકા કરવાના છે. એના આધારે તમને પાછળ એક્ટિવિટી 1C ખાલી જગ્યાઓ આપેલી છે એ પૂરવાની છે. તો ટીચર ઇઝ બિઝી
The farmer is busy with on the farm. The policeman is doing policing. The shoemaker is mending shoes in his shop. The driver is driving a vehicle. The lawyer is busy with law and order. The player is playing a game on playground. The potter is making pots at the factory and home. The engineer is scaling the map. The fruit seller is selling fruits at the market. The dancer is dancing on the stage. The tailor is busy with cutting the clothes and stitching them at his shop. The singer is singing Garba in Navratri. The postman is disturbing letters in area. Describing એટલે distributing એટલે વહેંચવું ઘરે ઘરે જઈને. The nurse is nursing patient in the hospital. The gardener is watering plants in the garden. હવે આવી એક્ટિવિટી 2A. એક્ટિવિટી 1D એ તમારે જાતે કરવાની છે. હવે આવી 2A. એ એક વાર્તા છે. કોની? ઉંદર અને ઉંદરની. કે ઉંદર શું શું કરે છે. તમને બધાને વાર્તા સાંભળવી તો ગમતી જ હશે. હવે આ વાર્તાના અઘરા શબ્દો એ વાર્તા પછી તમને આપેલા છે, એ તમારે લખવાના છે અને પાકા કરવાના છે. તો વાર્તા સાંભળો. A mouse found a piece of cloth. The cloth was very dirty. Mouse એટલે ઉંદર, found એટલે ગોતવું, piece of cloth એટલે કાપડનો ટુકડો, was dirty એટલે ગંદુ. એક ઉંદરને કાપડનો એક ટુકડો મળ્યો, પણ કપડું ગંદુ હતું. He went to the laundryman. Laundryman એટલે ધોબી. તે ધોબી પાસે ગયો. શું કીધું? The laundryman, please help me. My clothes is dirty, please wash it clean. ધોબી મહેરબાની કરીને મારી મદદ કર. My clothes was dirty. મારું કપડું ગંદુ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. તે મહેરબાની કરી તેને સ્વચ્છ કરી દે. તો ધોબીએ શું કીધું? નો, આઈ એમ બિઝી. ધ લોન્ડ્રીમેન સેઝ. ના, હું વ્યસ્ત છું એવું ધોબીએ કીધું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. શાઉટિંગ એટલે જોરથી બોલવું. ઉંદર બૂમો પાડવાની શરૂઆત કરી. ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ. શું કહે છે? ધોબી સારો નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ. તે મારું કાપડ ધોઈ શકતો નથી. હી કાન્ટ ક્લીન ઓર આયર્ન ક્લોથ્સ. તે કપડું ધોઈ અને ઇસ્ત્રી કરી શકતો નથી. આયર્ન ક્લોથ્સ એટલે કપડું ઇસ્ત્રી કરવું. લોન્ડ્રીમેન સેઝ, ડોન્ટ મેક નોઇઝ. લોન્ડ્રીમેને ધોબીએ કહ્યું, દેકારો કર એટલે અવાજ કર નહીં. ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયર્ન ધ પીસ ઓફ ક્લોથ. તો લોન્ડ્રીમેન એટલે ધોબીએ છે ટુકડો લીધો, એને ધોઈ અને ઇસ્ત્રી કરી આપ્યો. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. પછી માઉસ છે એ દરજી પાસે જાય છે. વેન્ટ ટુ એટલે જવું. કોની પાસે? ટેલર એટલે દરજી. ઓ ટેલર, પ્લીઝ મેક મી અ કેપ. અરે દરજી, મહેરબાની કરીને એક ટોપી સીવી આપ. મેક મી એટલે બનાવવું. શું? કેપ એટલે ટોપી. નો, આઈ એમ બિઝી. ધ ટેલર સેડ. ના, હું વ્યસ્ત છું, દરજી બોલ્યો. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. પાછું ઉંદરે બોલવાનું શરૂ કર્યું. ધ ટેલર ઇઝ નોટ ગુડ ફોર નથિંગ. શું કીધું? ગુડ ફોર નથિંગ એટલે નકામો છે. પાછું ઉંદરે એવું શરૂ કર્યું બોલવાનું, બૂમો પાડવાની શરૂ કરી કે દરજી નકામો છે. હી કેન નોટ સ્ટીચ અ સ્મોલ કેપ.
તે મારી નાની સ્મોલ કેપ એટલે નાની ટોપી તે મારી નાની ટોપી સીવી દેતો નથી. તો ટેલર સેડ ડોન્ટ મેક અ નોઇઝ. પાછું એવી જેમ ધોબીએ કીધું તો એવી રીતે દરજીએ કીધું કે દેકારો કર નહીં. હી ટુક મેઝરમેન્ટ. ટુક એટલે ટેકનું ભૂતકાળનું રૂપ છે ટુક. મેઝરમેન્ટ એટલે માપ. સ્ટીચેડ એટલે સ્ટીચ. સ્ટીચેડનું ભૂતકાળનું રૂપ છે સ્ટીચ. તેણે મેઝરમેન્ટ કર્યું અને સ્ટીચ કર્યું શું તો કે કેપ. તેણે માપ લીધું અને ટોપી સીવી આપી. હી The mouse went to the needle woman. નીડલ વુમેન એટલે ભરતકામ કરનારી સ્ત્રી. ઉંદર છે હવે ભરતકામ કરનારી સ્ત્રી પાસે ગયો. શું કીધું? ઓ નીડલ વુમેન, માય કેપ ઇઝ સિમ્પલ. પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. લેસ એટલે પટ્ટી, આપણે સાડીમાં પટ્ટી કે મૂકીએ છીએ ને એ, અને ડિઝાઇન એટલે સુશોભિત ભરતકામથી. ઓ બહેન, મારી ટોપી સાદી છે. માય કેપ ઇઝ સિમ્પલ. પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સિમ્પલ ડિઝાઇન. મહેરબાની કરીને તેને કસબની કોર, લેસ એટલે કસબની કોર, અને ભાતથી સુશોભિત કરી દે. નો, આઈ એમ બિઝી, ધ નીડલ વુમેન સેઝ. એવી જ રીતે બધાએ જવાબ આપ્યો એમ જ આ સ્ત્રીએ જવાબ આપ્યો. ના, હું વ્યસ્ત છું, સ્ત્રી બોલી. શી કેન નોટ. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. એવી રીતે કીધું એટલે પાછું ઉંદરે બોલવાનું શરૂ કર્યું. ધીસ નીડલ વુમેન ઇઝ ગુડ ફોર નથિંગ. આ નીડલ વુમેન, આ બહેન પણ નકામા છે. શી કેન નોટ ડેકોરેટ માય કેપ. તેઓ મારી ટોપી સુશોભિત કરી શકતા નથી. ધ નીડલ વુમેન સેઝ. શું કીધું નીડલ વુમેને? એટલે ભરતકામ કરનારી સ્ત્રીએ ડોન્ટ મેક નોઇઝ એટલે દેકારો કર નહીં. શી ડેકોરેટ કેપ ધ ગોલ્ડન લેસ એન્ડ રોઝ. તેણે તેની ટોપી ગોલ્ડન લેસ એટલે સોનેરી કોર અને એક ગુલાબથી સુશોભિત કરી દીધી. તો માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. હવે માઉસ ઉંદર ક્યાં જાય છે? ક્રિકેટના સ્ટેડિયમમાં. હી ટોક્ડ અ કેપ્ટન. તે કેપ્ટન સાથે વાત કરવા લાગે છે. શું કહે છે? યોર કેપ ઇઝ નોટ ગુડ. કેપ્ટને પણ ટોપી પહેરેલી હોય છે. ત્યાં જઈને શું કહે છે? તમારી ટોપી સારી નથી. લુક માય કેપ. જો મારી ટોપી. લેટ્સ એક્સચેન્જ. ચાલો આપણે એને બદલીએ, અદલ બદલ કરીએ. એક્સચેન્જ કરવું એટલે અદલ બદલ કરવું. તો કેપ્ટન સેઝ નો, આઈ લવલી માય બ્લુ કેપ. કેપ્ટને શું કીધું? એની બ્લુ કેપ હતી કે મને મારી આ ભૂરી ટોપી ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર. તેમાં શું છે તો કે અશોક ચક્ર છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. તો પાછો ઉંદર બૂમો પાડવા લાગશે, કેમ કે એને થયું કે બીજે ચાલ્યું એમ અહીંયા પણ ચાલશે. તો ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ. કે કેપ્ટન સારો નથી. હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ. તે ટોપી અદલ બદલ કરી શકતો નથી. ધ કેપ્ટન સેડ. તો પછી ત્યારે કેપ્ટને શું કીધું? ડોન્ટ શાઉટ એટલે અવાજ કર નહીં. ધેર ઇઝ અ કેટ ઇન અ રૂમ. શું કીધું? ઉંદર શેનાથી બીવે? બિલાડી. એટલે એને બીવડાવ્યો કે આ રૂમમાં એક બિલાડી છે. તો ત્યારે એવું કીધું એટલે ઉંદર છે એને શું કર્યું? ધ માઉસ રન અવે વિથ હિઝ કેપ. એટલે ઉંદરે ત્યાંથી ટોપી લઈને ભાગી ગયો. બાળકો, મજા આવી હશે તમને આ વાર્તા સાંભળીને. તો આ વાર્તાના સ્પેલિંગ તમને છે એ અહીંયા આપેલા જ છે, બરોબર? એ તમારે લખવાના છે અને પાકા કરવાના છે. હવે એના ઉપરથી તમને એક્ટિવિટી 2B આપેલી છે. કેટલા વાક્યો વારંવાર વાર્તામાં બોલાયેલા છે એ તમારે શોધીને લખવાના છે, બરોબર? એક્ટિવિટી 2C શું કરવાનું છે કે ઉંદર કોને કોને મળે છે, જે વ્યક્તિને મળ્યો હોય એની સામે ટી લખવાનું અને ન મળ્યો એની સામે
ફોલ્સ લખવાનું છે, એટલે એફ લખવાનું છે. હવે એક્ટિવિટી આવી 2D. હવે તમારે વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાના છે. તો પહેલું શું આવશે? ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ્સ. પહેલાં તો એને કપડું મળ્યું, પછી એણે શું કર્યું? ધ લોન્ડ્રી મેન વોશ એન્ડ આયર્ન ક્લોથ, એટલે ધોબી પાસે ગયો, કપડું ધોવડાવ્યું અને ઇસ્ત્રી કરાવ્યું. ધ ટેલર સ્ટીચ અ કેપ, પછી દરજી પાસે ટોપી સીવડાવી. પછી શું કર્યું? ધ નીડલ વુમેન ડેકોરેટ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ રોઝ. પછી એણે ભરતકામ કરનારની સ્ત્રી પાસે ગોલ્ડન લેસ અને ગુલાબની ટોપી શણગારી. પછી શું કર્યું? ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ ધીસ કેપ. પછી તે કેપ્ટન પાસે ગયો પણ તેણે ટોપી એક્સચેન્જ કરી નહીં. હવે એક્ટિવિટી 2E, એમાં તમને પ્રશ્ન આપેલા છે અને તમે જો કરી શકો તો યસની જવાબ આપવાનો છે અને નો ન કરી શકો તો નોથી જવાબ આપવાનો છે. હવે આવી એક્ટિવિટી 2F. શું આવ્યું? 2F. એ પણ તમારે જાતે કરવાની રહેશે. હવે આપણે આવ્યા ડાયલોગ્સ. થોડાક આપણે ડાયલોગ્સ જોઈએ. એ છે, એ કેરેક્ટર છે, એમ કહે છે, ઉપ્સ માય ચપ્પલ સ્ટ્રીપ્સ ઇઝ બ્રોકન, આઈ નીડ અ ન્યૂ વન. ચપ્પલ સ્ટ્રીપ્સ એટલે ચપ્પલની પટ્ટી, બ્રોકન એટલે તૂટવું, નીડ એટલે નવી, ન્યૂ વન એટલે મારે નવી જોઈએ, આઈ નીડ અ ન્યૂ વન. ઉપ્સ, અરે મારા ચપ્પલની પટ્ટી તૂટી ગઈ છે, મારે નવી જોઈએ. બી સેઝ, યુ કેન રિપેર યોર ચપ્પલ, વિઝિટ અ શૂ મેકર. કોની પાસે જવાનું ચપ્પલ સમા કરવા માટે? મોચી પાસે. રિપેર એટલે સમા કરાવવાના. તું તારા ચપ્પલ સમા કરાવી લે. કોની પાસે? મોચી પાસે જઈને. વિલ હી સ્ટીચ ઇટ લાઇક અ ન્યૂ વન. શું તે નવા જેવા જ સીવી આપશે? યસ, હી ઇઝ વેરી ગુડ શૂ મેકર. હા, તે ખૂબ જ સારો મોચી છે. બીજું છે, એક્સ કહે છે, હે આર યુ ગોઈંગ ટુ ધ બાઝાર. તું શું બજારમાં જઈ રહ્યો છે? વાય કહે છે, નો આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. ના, હું પોસ્ટ ઓફિસ જઈ રહ્યો છું. ઓકે, વેલ વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ. બરાબર, બ્રિંગ એટલે લેતું જવું, પોસ્ટ કાર્ડ લાવવું. બાયનું થાય છે બ્રિંગ એટલે ખરીદવું. બરાબર, સારું, તું મારા માટે એક પોસ્ટ કાર્ડ લાવીશ? વાય સેઝ, શ્યોર, હા ચોક્કસ. એક્સ કહે છે, થેન્ક્સ. ત્રીજું છે, એમ સેઝ, પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક. સારું, શું હું નવું પુસ્તક આપું? એમ સેઝ, યસ, ઇસ્યુ ધ પિક્ચર બુક એન્ડ ધ રેમી બુક. રાઇમ બુક. ઇસ્યુ એટલે આપવું. હા, આ ચિત્રોનું પુસ્તક અને બાળગીતોનું પુસ્તક આપો. એલ સેઝ, 2 books, 2 બુક. વેલ ઓકે, રિટર્ન ધેમ ઇન 10 days. હા, 2 પુસ્તકો. સારું, ઠીક છે, 10 દિવસમાં પાછા આપજો. એમ સેઝ, થેન્ક, આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. આભાર, હું 2 દિવસમાં જ તે પાછા આપીશ.